बच्चों जे આપણે વિજ્ઞાનની અંદર સેકન્ડ સેમેસ્ટરનો કોર્સ ચાલુ કરીશું. ચેપ્ટર નંબર 10 સજીવોમાં શ્વસન એના વિશે અભ્યાસ કરીશું. હું સ્ક્રીન શેર કરું છું. चलो बच्चों स्क्रीन दिखाई दे तमने लोगों ने? ओके चलो माइक बंद कर देजो बधा. हाँ माइक ऑन नहीं જોઈએ કોઈનું. ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 10 સજીવોમાં શ્વસન રેસ્પિરેશન ઇન ઓર્ગેનિઝમ્સ. એક દિવસ બુજો તેના દાદા દાદી જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો. તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો. તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો. તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે. બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો. પણ એક પ્રશ્ન તેના મનમાં થયો. તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાયેલ છે. શ્વાસોચ્છ્વાસ એ શ્વસનનો એક ભાગ છે. ચાલો આપણે શ્વસન વિશે શીખીએ. આપણે શ્વસન શા માટે કરીએ છીએ? Why do we respire? પ્રકરણ 2 માં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને કોષો કહીએ છીએ તેનો બનેલો છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન. આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. ખાતી, સૂતી અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે? શું તમે કહી શકો છો કે તમારા માતા-પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે? શેના માટે મમ્મી પપ્પા રેગ્યુલર તમને ફોર્સ કરે છે જમવા માટે અને દૂધ માટે, ખોરાક માટે કેમ નિયમિત લેવાનું કહે છે તમને? માઇક ઓન કરો ને જવાબ બોલો. સિદ્ધાર્થ, સંધ્યા. આપણે ખાઈએ ને તો આપણા શરીરમાં શક્તિ ના રહે. વેરી ગુડ. એટલે શક્તિ મેળવવા માટે આપણને મમ્મી પપ્પા ખોરાક લેવાનું કહે છે અને એ શક્તિ મળે તો એ શક્તિની મદદથી આપણે શું કરી શકીએ? ખોરાકમાં જે શક્તિ રહેલી છે, આપણે ખોરાક લઈએ છીએ અને આપણને શક્તિ મળે છે, એ શક્તિનો આપણે શું ઉપયોગ કરીએ છીએ? શું બેટા અવાજ નથી સંભળાતો બરોબર? રમી શકીએ, દોડી શકીએ, ખાઈ શકીએ, સૂઈ શકીએ. એ બધા માટે શક્તિની જરૂર પડે અને એ શક્તિ આપણને ખોરાકમાંથી મળે છે. ઓકે, એટલે જ આપણને મમ્મી અને પપ્પા જે છે એ રેગ્યુલર આપણને જમવાનું કહે છે. જોઈએ આગળ. શ્વાસોચ્છ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ. તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે. આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં, અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે. આ કોષોમાં
હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે. કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે એટલે કે દહન પામે છે. તેને અજારક શ્વસન કહે છે. ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે. ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ. તમારે જાણવું જરૂરી છે કે કેટલાક યીસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. તેઓને અજારક જીવી કહે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝ, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતરણ પામે છે. ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગ વિના, આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા શક્તિ. જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. આકરી એટલે કે ભારે કસરત દરમિયાન દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું અથવા ભારે વજન ઉચકવું, આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. યીસ્ટ એક કોષીય સજીવ છે. તે અજારક રીતે શ્વસન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે. તેથી તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવા થાય છે. ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં લેક્ટિક એસિડ વત્તા શક્તિ. તમે ક્યારે એ વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાઈ કેમ જાય છે? જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન એટલે કે વોટર બાથ કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે. શું તમે આ અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે? ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એને જારક શ્વસન કહેવાય. પ્રશ્ન પૂછાશે, ખાસ ધ્યાન રાખજો. જારક શ્વસન, બરાબર છે. જારક શ્વસન એટલે કયું શ્વસન? ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. અને શ્વસન એટલે શું? શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા. આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. અને બહાર કયો કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર છે. એવી જ રીતે અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું જે શ્વસન છે એને અજારક શ્વસન કહેવાય. અમુક ફૂગના નામ આપે તમને, એમાં ઈસ્ટનું નામ આપ્યું. ઈસ્ટ એ ફૂગ છે અને એ ફૂગને ઓક્સિજનની જરૂર પડતી નથી. ઓક્સિજન વગર પણ એ શ્વસન કરી શકે છે, જીવી શકે છે. બરાબર છે. એટલે એ અજારક શ્વસન કરે છે તેવું કહી શકાય. બરાબર છે. રમતનું તમને હમણાં બતાવ્યું, રમતા હોય કાં તો તમે વેઇટ લિફ્ટિંગ કરતા હોય, કંઈક ઉચકતા હોય ત્યારે એકદમ તમારા સ્નાયુ જકડાઈ જાય છે. બરાબર છે. આપણે કહીએ કે ભાઈ ખેંચ આવી, અથવા આપણે એમ કહીએ કે ભાઈ નસ ચોંટી ગઈ. બરાબર છે. એ કેમ એવું થાય છે? તો હમણાં જે લોકોએ સમજાવ્યું, તમે જોયું હશે કે ઓક્સિજન એ ટાઈમ પર સ્નાયુને ઓછો મળે છે એટલે એ જકડાઈ જાય છે. તમે જ્યારે ગરમ પાણી અથવા હાથ ઘસો અથવા વિક્સ કે આયોડેક્સ કે કઈ ઘસો તમે, એટલે એ સ્નાયુ ત્યાંથી છૂટો પડે છે. લોહીનું ભ્રમણ વધે છે. બરાબર છે. ગરમ પાણીથી નાહવાના કારણે અને લોહીનું પરિભ્રમણ વધવાના કારણે ઓક્સિજન સ્નાયુને જે જોઈતો હતો એટલો મળી રહે છે, એટલે એ સ્નાયુ ત્યાંથી છૂટા પડી જાય છે. બરાબર છે. જોઈએ આગળ. શ્વાસોચ્છ્વાસ, બ્રીથિંગ. પ્રવૃત્તિ 10.1. સાવચેતી.
આ પ્રવૃત્તિ તમારા શિક્ષકની દેખરેખ હેઠળ કરો. તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ. તમે થોડા સમય પછી શું અનુભવો છો? ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો? તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો. તો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોચ્છ્વાસ વિના જીવી શકતા નથી. શ્વાસોચ્છ્વાસ એટલે ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી. ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ એટલે કે ઇન્હેલેશન કહે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ એટલે કે એક્ઝેલેશન કહે છે. સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. શું તમને તમારો શ્વસન દર શોધવો ગમશે? શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? ચાલો આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીને શોધીએ. આ પ્રવૃત્તિ તમારે કરવાની છે તમારા પેરેન્ટ્સની હાજરીમાં. સ્કૂલ રીઓપન થશે ત્યારે આપણે કરીશું. અહીંયા તમારું નામ લખવાનું છે, બરાબર છે, અને તમારી જે છાતી છે છાતીનું માપ લેવાનું છે. મેજર ટેપ જે આવે છે, દરજી જે હોય એ કપડાનું માપ કેવી રીતે લે છે, બરાબર છે, મેજર ટેપ લેવાની તમારે, બરાબર છે. અને તમે જ્યારે શ્વાસ લો, બરાબર, ત્યારે તમારી છાતી કેટલી ફૂલી એ તમારે નોંધવાનું છે. અને તમે જ્યારે શ્વાસ મીન્સ કે ઓક્સિજન અંદર લો છો શ્વાસ દરમિયાન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે ઉચ્છ્વાસ દરમિયાન તમે જ્યારે બહાર કાઢો ત્યારે છાતીનું માપ કેટલું ઘટ્યું, બરાબર છે. અને એ વધારામાંથી તમારે ઘટાડો શું કરવાનો છે? બાદ કરી નાખવાનો છે. એ બાદ કરો, એના પરથી તમે શ્વસન દર શોધી શકો. ઓકે, જોઈએ આગળ. પ્રવૃત્તિ 10.2. સામાન્ય રીતે આપણા શ્વાસોચ્છ્વાસથી આપણે અજાણ હોઈએ છીએ, તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોચ્છ્વાસ ગણી શકો છો. સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો. કેટલી વાર તમે શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધો. શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર ઉચ્છ્વાસ છોડો છો? હવે તમારો શ્વસન દર એટલે કે શ્વાસોચ્છ્વાસની સંખ્યા પર મિનિટ ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણો. જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ નોંધો. તમારા અવલોકનો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવી તમારા સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિમાં શ્વસનના દરની સરખામણી કરો. ઉપરની પ્રવૃત્તિથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે કે તેણી ઝડપી શ્વાસ લે છે. પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે. તે ખોરાકના દહન એટલે કે તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે. શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે? જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારા શ્વસન દર ઘટે છે? શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે? સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. ભારે કસરત દરમિયાન શ્વસન દર 1 મિનિટમાં 25 વખત જોવા મળે છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોચ્છ્વાસ ઝડપી કરીએ છીએ એટલું જ નહીં, પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન લઈએ છીએ. પ્રવૃત્તિ 10.3. આકૃતિ 10.3 માં દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા થતી જુદી જુદી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે. શું તમે કહી શકશો કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે? અહીં એ જાણવું છે
કે જ્યારે આપણને ઊંઘ આવે કે સુસ્તી અનુભવાય ત્યારે બગાસું કેમ આવે છે? કેમ આવું થાય છે બેટા, ખબર છે તમને લોકોને? તમને ખબર હોય તો કહો. ના સર. જ્યારે આપણને આવતી હોય ને, બરાબર છે, એ ટાઈમ પર આપણે જે ઓક્સિજનની જરૂર છે ને, બગાસા કેમ આવે? કારણ કે ઓક્સિજન આપણે નાકથી એ ટાઈમ પર ઓછો લેતા હોઈએ છીએ, બરાબર છે. અને એ ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે આપણે મોં ખોલીએ છીએ, અને મોં ખોલીને તમે જોજો, તમે જ્યારે બગાસું ખાઓ ત્યારે તમે જ્યારે મોં ખોલો છો એ ટાઈમ પર મેક્સિમમ હવા, મોટા ભાગની હવા તમે અંદર જવા દો છો. એટલે કે જ્યારે આપણને ઓક્સિજન ઓછો પડતો હોય ત્યારે વધારે લેવા માટે આપણે બગાસું ખાઈએ છીએ. ઓકે, તમારા અનુભવ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓના ચિત્રોને વધતા જતા શ્વસન દર પ્રમાણે ક્રમ આપો. ચલો ગોઠવીએ. બોલો ચલો. કપડા ધોવે છે, સૂવે છે, અહીંયા ચડે છે, આ દોડે છે, આ વાંચે છે, અને આ શું કહેવાય ભાઈ ચાલે છે. ચલો, સૌથી ઓછો શ્વસન દર કોનો છે આમાંથી? જે સૂવે છે તેનો સર. વેરી ગુડ. ચલો, એનો 1 નંબર આપણે આપ્યો. ચલો, એના પછી કોનો આવશે? બીજા નંબરે જે વાદળથી ચડવાનો. કોણ? વાંચવાનો. સર વાંચવાનો. વાંચવાનો. ઓકે, વેરી ગુડ. ચલો, નંબર 3 કોનો આવશે? સર ચાલવાનો. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, 4 નંબર કોનો આવશે? દોડે છે ચડવાનો. ના, ચડવાનો. ચડવાનો. પછી 5 નંબર દોડવાનો. દોડવામાં વધારે ના જોઈએ. ઓકે, જોઈ લો આ પ્રમાણે આવશે. બરાબર. આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ? હાઉ ડુ વી બ્રીથ? ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ. સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર એટલે કે નોસ્ટ્રલ્સ દ્વારા શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરો એટલે કે નેસલ કેવિટીમાં જાય છે. નાસિકા કોટરોમાંથી હવા શ્વસન નળી દ્વારા ફેફસામાં પહોંચે છે. ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે. આ ગુહા બંને બાજુએથી આંસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે. એક મોટા પડદા જેવી રચના જેને ઉરોદર પટલ કહે છે તે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે. શ્વાસોચ્છ્વાસ ભાષા સમજી લો ખાસ બેટા. ઉરસ એટલે છાતી, બરાબર છે. ઉદર એટલે પેટ. ઉરસ એટલે શું થાય? છાતી. અને ઉદર એટલે પેટ. ગુહા કે એટલે ખાલી જગ્યા. ધ્યાન રાખજો ખાસ. અહીં ધ્યાન. માઇક બંધ રાખો. અને ઉદર વચ્ચે પટલ આવેલો છે. એ પટલને કહેવાય ઉરોદર પટલ.
માઇક ઓન કરી દે છે. ઈશા માઇક ઓન ના કર બેટા. સમજો ખાસ. ચલો અહીંયા આ જે છે બધા પોતાનો વિડિયો ઓન કરો. 1 મિનિટ. જાનવી, સિદ્ધાર્થ, ઈશા, ફેસ વ્યવસ્થિત દેખાય રીતે બેસો બેટા. વિડિયો ઓન કરો. ચલો જલ્દી. જાનવી, સિદ્ધાર્થ, વેરી ગુડ. જાનવી, ઈશા, જાનવી ફોન થોડો દૂર રાખો બેટા. ટીશા, વેરી ગુડ. પ્રેરણાને બેસાડવી હતી ને જાનવી? ટીશા, હા સર. ઓકે. વિડિયો ઓન કરો બેટા. ચલો આગળ જોઈએ. ચલો આગળ જોઈએ બેટા. શ્વાસમાં ઉરોદર પટલ અને પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે. શ્વસન દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરોદર પટલ નીચે જાય છે. આ ધ્યાન રાખજો ખાસ બેટા. તમે જ્યારે શ્વાસ લો હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે. ખાસ સમજો બચ્ચાઓ. તમે જ્યારે શ્વાસ લો, બરાબર છે, ઓક્સિજન અંદર ભરાય, એના કારણે ફેફસા ફૂલે. ફેફસા ફૂલે એટલે આ પડદો નીચેની તરફ જાય. છાતીને ઉરસ કહેવાય, આ પેટને ઉદર કહેવાય. બરાબર છે. ઉરસ અને ઉદર વચ્ચે જે પડદો આવેલો, જે પટલ આવેલું છે, બરાબર છે, જેને ઉરોદર પટલ કહેવાય. બરાબર. તમે જ્યારે ઓક્સિજન લો છો એ ટાઈમ પર ફેફસા તમારા ફૂલે. ફેફસા ફૂલે એટલે આ પડદો ક્યાં આવે? નીચેની તરફ. થોડીક વાર રહીને તમે જ્યારે ઉચ્છ્વાસ ક્યારે કરી શકો છો? તો આ પડદો ધક્કો મારે છે. કોણે ધક્કો મારે છે? ફેફસાને. બરાબર છે. હવે જે ઓક્સિજન લઈ લીધો, હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢ એટલે આ પડદો ઉપરની બાજુ આવે. ઉપરની બાજુ આવે એટલે આનું સંકોચન થાય અને સંકોચન થવાના કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે. ઓક્સિજન અંદર આવે ત્યારે વિસ્તરણ થાય એટલે કે મોટું થાય, ફૂલે ફેફસા અને ઉરોદર પટલ નીચે જાય. ધ્યાન રાખજો ખાસ કન્ડિશન. બરાબર છે. થોડી વાર રહીને ઉરોદર પટલ જ્યારે ઉપર આવે, આ બંનેનું સંકોચન થાય, આને ધક્કો મારે. સંકોચન થાય એ ટાઈમ પર અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે. ઓકે છે અને હવા ફેફસાની અંદરની તરફ જાય છે. ફેફસા હવાથી ભરાય છે. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે. જ્યારે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે, જેથી ઉરસ ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે. આપણે શરીરમાં આ હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે. ઊંડો શ્વાસ લો. તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો. તમને શું જોવા મળ્યું? શ્વાસોચ્છ્વાસ દરમિયાન ઉરસ ગુહા એટલે કે છાતીના કદમાં ફેરફાર થાય છે. તે શીખી ગયા પછી બાળકો છાતી ફૂલાવવાની સ્પર્ધા ઉપર ઉતરી આવ્યા. બધા ઉત્સાહિત થઈને કહેતા હતા,
કે તે તેની છાતી મહત્તમ ફૂલાવી શકે છે. તો આ પ્રવૃત્તિ તમારા વર્ગમાં તમારા સહપાઠી સાથે કરો તો કેવું? આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે, જેવા કે ધુમાડો, કચરો, પરાગરજ વગેરે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરના વાળમાં ભરાય છે, પરંતુ ક્યારેક કેટલોક કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે, પછી તે અંત્યગુહામાં અજંપો પ્રેરે છે. પરિણામે આપણને છીંક આવે છે. છીંક આ બધો બહારનો કચરો જે હવાની સાથે આવેલ છે તેને બહાર કાઢે છે અને કચરાવિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે. સાવધાની, જ્યારે તમે છીંક ખાઓ છો ત્યારે તમારે નાક ઢાંકવું જોઈએ. તેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં ન જાય. પ્રવૃત્તિ 10.4. એક ઊંડો શ્વાસ લો. માપન પટ્ટીથી તમારી છાતી માપો. હવે શ્વાસ છોડીને એટલે કે ઉચ્છ્વાસ દરમિયાન છાતીનું માપ લો અને તમારા અવલોકનો કોષ્ટક 10.2 માં નોંધો. ફરીથી છાતી ફૂલાવીને તેને લંબાઈ માપો અને જુઓ કે તમારા કયા સહપાઠીની છાતી સૌથી વધુ ફૂલેલી છે. આપણે એક સાદા નમૂના દ્વારા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સમજી શકીએ છીએ. બુજોને જાણવું છે કે મનુષ્ય ફેફસામાં કેટલી હવા રાખી શકે છે. પ્રવૃત્તિ 10.5. એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો. તેનું તળિયું કાપી નાખો. વાય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની નળી લો. ઢાંકણ ઉપર તાણું પાડો જેથી નળી તેમાંથી પસાર થઈ શકે. નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલો ફુગ્ગો રાખો. આકૃતિ 10.7 માં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો. હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય. બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની શીટ રબર બેન્ડથી બાંધો. ફેફસાના કદમાં થતો વધારો સમજવા રબર શીટને તળિયા તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ. પછીથી રબર કે પ્લાસ્ટિક શીટને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો. શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે? આ નમૂનામાં ફુગ્ગા શું દર્શાવે છે? રબર શીટ શું દર્શાવે છે? હવે તમે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સમજાવવા સક્ષમ હોવા જોઈએ. પડીને ખબર બચ્ચાઓ, જ્યારે ઓક્સિજન બહાર આવે છે તો ફેફસા કેવા ફૂલતા બતાવે છે. જુઓ ફરીવાર, આના કદ સામે જોજો. જુઓ કેવા ફૂલે છે. બરાબર. તો જ્યારે ઓક્સિજન અંદર આવે ત્યારે એ ફૂલે. બરાબર છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે ત્યારે એ સંકોચન પામે. આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ? What do we breathe out? પ્રવૃત્તિ 10.6. એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ કે પ્લાસ્ટિકની બોટલ લો. તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો. તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો. એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે. હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો. શું ચૂનાના પાણીના દેખાવમાં કંઈ ફેરફાર લાગે છે? શું તમે પ્રકરણ 6 માં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી? આ પ્રયોગ તમે કરી શકો છો બચ્ચાઓ. 1 રૂપિયાની એટલે જે ચૂનાની ટ્યુબ આવે છે ને, એ ટ્યુબમાંથી 5-6 જણ આરામથી કરી શકશે. બરાબર. એ ટ્યુબમાં તમારે શું કરવાનું છે? ટ્યુબ થોડીક વાટકી કાં તો રકાબીમાં લઈ લેવાની, પાણી નાખવાનું ને હલાઈ દેવાની. બરોબર. એટલે દૂધ જેવી થઈ જશે. દૂધ જેવી થઈ જાય પછી થોડીક વાર એને મૂકી રાખવાના. મૂકી રાખશો એટલે બધો ચૂનો નીચે બેસી જશે અને ઉપર પાણી રહેશે. એ પાણીને ધીમે ધીમે નિતારીને બીજી વાટકીમાં કે એમાં લઈ લો. બરાબર છે. અને પછી આ સ્ટ્રો વડે ફૂંક મારો. બરાબર. પછી આ સ્ટ્રો વડે તમે ફૂંક મારો અને પાણીનો કલર કેવો થાય છે એ તમારે જોવાનું છે. ક્લિયર? પ્રક્રિયા ખબર પડી ગઈ? ફરીવાર સમજી લો શું કરવાનું છે.
ટ્યુબ લેવાની ચૂનાની ટ્યુબને થોડીક રકાબીમાં કાં તો વાટકીમાં કાઢી લેવાની, એની અંદર પાણી નાખવાનું, બધી જ નહીં લેવાની, ચૂનો થોડોક જ લેવાનો છે, બરોબર. હલાઈ દેવાનું. હલાયા પછી દૂધ જેવો એનો કલર થઈ જાય, થોડીક વાર એને મૂકી રાખો, 10-15 મિનિટ. મૂક્યા પછી જે પાણી ઉપર રહેશે, ચૂનો નીચે બેસી જાય, એ ટાઈમ પર પાણીને તમે લઈ લો બીજી વાટકીમાં અથવા કસનળીમાં અથવા બોટલમાં, બરાબર. અને એને તમે સ્ટ્રો વડે ફૂંક મારો, પછી તમે આનો કલર જોજો, કયો કલર થાય છે તમારે મને કહેવાનું છે. ઓકે, શકશો? તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે. આપણે શું બહાર કાઢીએ છીએ? શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે? તમે જોયું છે કે જો તમે કાચ ઉપર ઉચ્છ્વાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે. આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? બુજોને જાણવું છે કે શું વંદો, ગોકળગાય, માછલી, અળસિયા, કીડી અને મચ્છર પાસે પણ ફેફસા હોય છે? અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા, બ્રીથિંગ ઇન અધર એનિમલ્સ. હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? ચાલો શોધીએ. વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર એટલે કે સ્પેરેકલ્સ કહે છે. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. અળસિયું. ધોરણ 6 માં પ્રકરણ 9 માં તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે, તે યાદ કરો. અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે. વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીની અને ચીકણી છે. બુજોએ ટીવીના પ્રોગ્રામમાં જોયું છે કે વ્હેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે. તેઓ જ્યારે ઉપર આવે છે ત્યારે પાણીનો ફુવારો પણ કરે છે. તેઓ આવું શા માટે કરે છે? કેમ આવું કરે છે બચ્ચા? એ બોલો, કેમ બહાર આવીને બધું પાણી બહાર કાઢે છે? સર શ્વાસ છોડવા. વેરી ગુડ. એ શ્વાસોશ્વાસની ક્રિયા જ કરે છે. શ્વાસોચ્છ્વાસ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસની એ ક્રિયા જ કરે છે, જેના કારણે આવું કરે છે. જોઈએ આગળ. પાણીમાં શ્વાસોચ્છ્વાસ, બ્રીથિંગ અંડર વોટર. શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ અને જીવી શકીએ? ઘણા સજીવો પાણીની અંદર જીવે છે. તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે? તમે ધોરણ 6 માં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી એટલે કે પ્રલંબિત ત્વચા છે. તમને આશ્ચર્ય થશે. પાણીમાં બેટા 4% ઓક્સિજન ઓગળેલો હોય છે. એ 4% ઓક્સિજન ઓગળેલો હોય છે, એમાંથી જળચર પ્રાણીઓ જેટલા પણ છે એની જરૂરિયાત પૂરી થઈ જાય છે. આપણે પાણીમાં જઈએ છીએ એટલે જ ઓક્સિજનનો બોટલ સાથે રાખીને જઈએ છીએ, કારણ કે 4% ઓક્સિજન જે પાણીમાં ઓગળેલો હોય છે, આપણે હવાની અંદર 100% ઓક્સિજન જે છે, બરાબર છે, એ 21% જેટલો જે ઓક્સિજન છે હવામાં, બરાબર, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ,
બરાબર. એટલે હવા સર્વત્ર જે છે એમાં ઓક્સિજન આવેલો છે એટલે આપણે 100% યુઝ કરીએ છીએ, બરાબર. પણ જ્યારે આપણે પાણીમાં જઈએ તો ફક્ત 4% હોવાના કારણે આપણે ઓક્સિજન એટલો પૂરતો થતો નથી. એટલા માટે જે પણ મરજીવાઓ હોય એ પણ જ્યારે પાણીમાં ડાઈવ લગાવે તો હંમેશા તમે જોયું છે, હમણાં બતાવ્યું તે પ્રમાણે, કે એ લોકો ઓક્સિજનનું બોટલ સાથે લઈને જાય છે. ઓકે. એ ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે? ઝાલરો રુધિર વાહિનીઓથી સંકળાયેલી હોય છે, જેનાથી વાત વિનિમય થાય છે. શું વનસ્પતિ શ્વસન કરે છે? Do plants also respire? ધોરણ 6 માં ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તમે અગાઉ પ્રકરણ 1 માં શીખી ગયા છો કે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના, જેને પર્ણરંધ્ર કહે છે, તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલા બદલી થાય છે. વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે. શું તમે અનુમાન લગાવી શકશો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થશે? આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયા છે. બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની શક્તિ મેળવવા શ્વસન જરૂરી છે. ઓકે બચ્ચાઓ, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ચેપ્ટર તમારું પૂરું થયું. ખાસ વાંચી લેજો બેટા, બરાબર. અને ખાસ જે લોકો જોડાયા છે બચ્ચાઓ, બહુ સરસ, રેગ્યુલર જોડાજો ખાસ, બરાબર ને. તમારા ફ્રેન્ડ્સે પણ કહેજો. આપણે 8માનું સોમ મંગળવારે સાંજે 7 વાગે, 7મા ધોરણનું બુધ ગુરુવારે સાંજે 7 વાગે અને 6થા ધોરણનું શુક્ર શનિ સાંજે 7 વાગે, બધાનો ટાઈમ એક જ કરી દીધો છે આપણે ગણિત વિજ્ઞાનનો. ઓકે. એટલે જે લોકો ગઈકાલે નથી જોડાયા નેહા, એ લોકો બેટા ગણિતનો વિડીયો જોઈ લેજો અને એમાં જે સમજાવ્યું હતું એ પ્રમાણે લખી કાઢજો. ઓકે. વિડીયો મેં ગ્રુપમાં મૂક્યો છે આપણે સ્ટાન્ડર્ડ 7 નો. ઓકે. એટલે જે લોકો ગ્રુપમાં ના હોય એ લોકો મને મેસેજ પર્સનલ કરે કે સર અમે લોકો ગ્રુપમાં નથી, તો હું એ લોકોને ગ્રુપમાં જોઈન કરી દઈશ. આપણું જે ગ્રુપ છે એમાં ફક્ત તમે બચ્ચાઓ છો ને હું છું, એ અલગ ગ્રુપ બનાવ્યું આપણે 6, 7, 8 નું. ઓકે. અને તમે કીધું છે પ્રમાણે, હા, કાલે 6થા વાળાને કહેજો, હરિનગર વાળા કાલે 6થા વાળાને કહેજો સાંજે 7 વાગે બેસે, બરાબર. શુક્રવારે ગણિત છે અને શનિવારે વિજ્ઞાન છે. ઓકે. ચલો. હા બોલો બોલો, સંભળાય છે બેટા? હા તો મને પર્સનલ મોકલી આપો બેટા. મારો નંબર તમારા પાસે હોય ને, જે આજુબાજુમાં તમારા ફ્રેન્ડ્સ પાસે, એમની પાસે છે નંબર, તો મને મોકલી આપો. નામ બોલો તમારું બેટા. હેલો, જાનવી. ઓકે સર જાનવી. હા બેટા, તારો નંબર ઇન્સ્ટોલ કરેલો છે. તું હાય લખીને મને મોકલ. ટીશા પાસે નંબર છે, પ્રેરણા પાસે પણ નંબર છે, હિમાંશુ પાસે પણ છે. મને હાય લખીને મોકલો, હું એડ કરી દઉં તને, બરાબર. તારું નામ લખજે. ઓકે. ચલો બાય બાય. નેક્સ્ટ ટાઈમ આપણે સેમ ટાઈમ પર મળીએ બેટા, અને હવે જોઈન થજો ખાસ. બાય બાય બાય. બાય બાય. બાય બાય.